કેમ છો મિત્રો? હવે મારે છે ને આરામ થઈ ગયો છે ફોર વ્હીલ હાંકવામાં. અમારે ગ્રાન્ટ તૈયાર થઈ ગયો છે, લર્નિંગ લાયસન્સ આવી ગયું છે, એટલે હવે મારે બહુ ઉપાધિ નથી કાંઈ. એટલે હવે આપણે છે ને બાજુની સીટમાં જ બેસવાનું છે. હવે ગ્રાંતભાઈ અમારે ડ્રાઇવિંગ કરવા મળ્યા છે અને આપણે પૂરેપૂરો ગાડી હાંકવાનો આરામથી. એટલો ફરક પડે, છોકરા શીખી જાય ને એટલે છોકરાના મમ્મીનો વારો વયો જાય પાછળ સીધો, નકર પછી એનો વારો આગળ જ આવે. છોકરાને કે બેહવા મળે ને એ અત્યાર લગી બાંધતા બધા. ગ્રાંતભાઈ ડ્રાઇવિંગમાં વહી ગયા, હું બાજુની સીટમાં, મેડમ પાછળ. આવી રીતે ગોઠવાઈ ગયા. ગ્રાંતુભાઈ જો ડ્રાઇવિંગ કરે છે, સિગ્નલ પણ બહુ વ્યવસ્થિત સિગ્નલ લે છે. લગભગ બીજી વાર હાકી ને, આ બીજી વાર એને જે હાકી છે રોડ ઉપર, એટલે ટ્રાફિકમાં બધી. બાકી તો એ ખુલ્લા રસ્તે જ હાંકતો હતો. કાલે હું નહોતો, હું અમદાવાદ ગયો હતો ને, બીજી વાર હાકી છે. અને કતારગામથી લઈને આવ્યો છે આજે મને, ઠેઠ ગજેરા સર્કલ ત્યાંથી હાંકતો આવે છે. આ બધી ટ્રાફિકમાં જોઈએ. આ બીજી વાર રાઉન્ડ માર્યો છે, બીજી વાર જ ગાડી હાકે છે આ રોડ ઉપર. આવા ટ્રાફિક વાળા છતાં મસ્ત વ્યવસ્થિત ગાડી હાકી. હવે આપણે ઉપાધિ નથી. તો તમારે શું કેવું છે કોમેન્ટ કરી જણાવજો મિત્રો. ચાલો આવજો.